માતાજી જય ભોળાનાથ. આજ છે ખેર. જો આપણે થઈ ગયા છે નવરા. હવે ભવદીપ દિવસો પર પતંગ ચગાવવા અને રીધિ જાય છે. હાલો આપણે જાય ધાબે. જો રીધિ તૈયાર થઈ ગઈ છે, જાય છે પતંગ ચગાવવા. જો પતંગ લઈ ભવદીપ તો ધાબે વિયો જશે. રીધિ ચડી ગઈ ધાબે. હાલો આપણે જઈએ. ઊંધિયું ઢોકળી. ઊંધિયું કાઢે છે હવે. તો અહીંયા આપણે રોટલી ચાલુ કરી દીધી છે અને આપણે ઊંધિયું ઢોકળીને શાક બી તૈયાર લઈ આવ્યા છે. કરી દીધું સવારે પપ્પા ગામમાં નાખી આવ્યા હતા અને અમારા મંદિરે ગા છે ત્યાં નીણ નાખી આવ્યા હતા. ખેર છે ને એટલે. અને હવે આપણે શેરીમાં ગાવું બહુ આવે છે ને, જે પાળીથી છે ને એને નીણ નાખી છે. નીણ લખાઈ ગઈ. હા, નીણ નાખી દીધા. પપ્પા ગામમાં નાખી આવ્યા હતા. ગાવું આપણે શેરીમાં રહેતા પાળેલી છે એટલે નાખી પડે બધાને. અને આપણા મંદિરે ગયા હતા આપણે ગાવું ઘરની છે ત્યાં નાખી આવ્યા હતા. હાલો મિત્રો, તો આપણે બીજાના ધાબે આવી ગયા છે. આપણા ધાબે કોઈ જો સગવે છે. બીજા મિત્ર એવા છે રોપ્પાના. આ બધા આપણે પતંગો સગે બહુ ઓછી શકે છે અત્યારે. તો સવાર હતી ફૂલ. હું ને મારો મિત્ર આ પતંગ સગવા આવ્યા છે. ભાઈ આવડું ધાબુ છે. આમે અમારે ગામની પટેલવાડી છે. અમે બધો ખાવા ધાબે બધા સગવે છે. અમારા ધાબે પણ મિત્ર આવેલા છે બધા. અમારા ધાબે કોઈક સગવે છે. હવે આપણો ફિરકો અમે પતંગ સગે છે આપણી. આ લોકો સો વગાડે છે આપણા બાજુવાળા તબેલા. મિત્રો ખૂબ જ મોજ આવેલી છે. પરામાં અમારા પરામાં ખૂબ જ પતંગ જગ્યા છે.